નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈમાં અસલ અને નકલ કિન્નરો રોજ સામે ફરી રહ્યા છે, ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ડભોઈમાં 5 દિવસ પહેલા બરાનપુરાના માતાજી અનિતા કુંવરની ત્રીજાની વિધિ અને જમણવાર હોય અમદાવાદથી રોનીકાડે અને આરતી ડેપાવલિયા ડભોઈ રબારી વાગે આવી રહ્યા હતા। તે વખતે ડભોઈના નકલી કિન્નર વૈશાલી કુંવરે વેગા ખાતે અને રોનીકાડેની રિક્ષા રોકી નકલી કિન્નર વૈશાલી કુંવરે દંડાથી માર મારેલ અને કાનની બુટી 1950 અને યજમાન વૃત્તિના 2200 રૂપિયા અને સાથે શીતલદે પાવલિયાની જડ જેની કિંમત 2200 રૂપિયા ને પણ વૃત્તિ કરી ઝપાઝપી કરી લઈ લીધી હતી, જેની ફરિયાદ ડભોઈ પોલીસમાં નોંધવામાં આવી હતી। આ બનાવને લઈ અસલ કિન્નર ઉર્મિલા કુંવર કપિલા કુંવરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વૈશાલી કુંવર, ખુશી કુંવર, જોયા કુંવર, દિવ્યા કુંવર અને પલ્લવી કુંવર ઉર્ફે પવન કુંવર એ નકલી કિન્નર છે। ડભોઈ રબારી વાગાના અખાડામાં રહેતા ઉર્મિલા કુંવરે જણાવ્યું હતું કે અમારા સમાજ એ લોકો છે જ નહીં અને બરાનપુરાના સરનામાના ખોટા આઈ કાર્ડ લગાવી ફરે છે અને અમારા સમાજના નિયમ મુજબ બાઇક પર ફરાય નહીં અને આ લોકો બાઇક પર ફરી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે અમે લોકો ડભોઈ શહેરમાં શ્રાવણ ભાદરવા માસ અને ચૈત્ર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં યજમાન છીએ। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આવા બનાવટી કિન્નરોને માંગવા આવે તો આપવું નહીં એમ જણાવ્યું હતું। ડભોઈ અખાડા અમે 3 જણ યજમાન વૃત્તિ કરીએ છીએ, જેથી આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા જણાવ્યું હતું। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા કરી અને ફરવા નીકળે છોકરાઓની બાઈકો ઉપર અને આ બધાને ભેગા કરી અને આ ડુપ્લિકેટ છે, અમારી સમાજમાં નથી, અમારી સમાજ બહાર છે અને છે તે ડુપ્લિકેટ કાર્ડ બનાવી અને અમારા નામે ઉઘરાણી કરે છે। આખા ડભોઈ વિસ્તારમાં ડભોઈ તાલુકાના ગામોમાં અમારા બરાનપુરાનું સરનામે અને ડુપ્લિકેટ કાર્ડ છપાયું છે। એ અમારા વિસ્તારમાં નથી અને અમારી જગ્યાનો નથી અને અમારા સમાજનો નથી, આ કોઈ રીતનો નથી। એ સંસારમાં એના બાપને ઘેરે છે, એના બાપને ઘેરે બધાને ભેગા કરે છે અને આ રીતનો બધો ઉપયોગ કરે છે અને મારા ડભોઈની જનતાને ખબર પડે કે આ છે તો આ ડુપ્લિકેટ છે અને અમારું નામ લઈ અમારું કાર્ડ છપાઈ અને ખોટો કાર્ડ છપાઈ એનું નામ લખી અને ડભોઈમાં જજમાન વૃત્તિ કરે છે, એને કોઈએ પણ એને આપવું નહીં। અને અમે વર્ષમાં એક વખત આવીએ છીએ, શ્રાવણ ભાદરવામાં ડભોઈ ફરીએ છીએ અને ચૈતર મહિનામાં ગામડા ફરીએ છીએ, ત્યાર સિવાય અમે આવતા નથી। અને આ બધું આ ડુપ્લિકેટ માસ્યો છે, એમને કોઈ એમને 1 રૂપિયાનો વ્યવહાર બી કરવો નહીં। અને અમે વર્ષોથી રહીએ છીએ, 150 વર્ષથી। પહેલાં અમે જૂની પોલીસ લાઈન સરકારી દવાખાના પાસે રહેતા હતા, આજે 20 વર્ષથી પંડ્યા શેરી રબારી ગામમાં અમારો અખાડો છે। આ અખાડામાં જોઈ અને ગાડી તમે જોવો તો જ અમે કોઈને આપવું નહીં। અને અમારે આ છે, અમે આ 3 જણા છીએ, આ હોય અથવા આ હોય હું હોય તો જ કોઈ બી અમારા 3માંથી એક હોય તો જ આપવાનું, નહીં તો આપવાનું નહીં। અને બનાવટી અમારી સમાજ આજે ચેતવી જતો